હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું લીલા મરચાંનું અથાણું ઘરે કઈ રીતે બનાવવું। અને આ અથાણું ઝડપથી બની જાય છે અને એનો ટેસ્ટ લાજવાબ હોય છે। અને એને આપણે પરાઠા, થેપલા અને ભાખરી સાથે એનો મરચાં ખૂબ જ સરસ લાગે। એની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે વઢવાણી મરચાં લઈશું 250 ગ્રામ જેટલા। અને જો વઢવાણી મરચાં તમારી પાસે ન હોય અવેલેબલ તો તમે બીજા જે પોપટી પતલા મરચાં આવે છે એ પણ લઈ શકો, પણ અથાણા માટે વઢવાણી મરચાં બેસ્ટ ગણાય। એનો ઉપરનો ભાગ છે આપણે કાઢી લઈશું અને વચ્ચેથી આવી રીતે કટ આપી દઈશું। અને મેં થોડો બીનો ભાગ છે એ થોડો કાઢી લીધો હતો। અને હવે આપણે એક મસાલો તૈયાર કરીશું। એના માટે મેં 2 ટેબલસ્પૂન રાઈ, 1 ટેબલસ્પૂન મેથી, 2 ટેબલસ્પૂન વરિયાળી અને 1 ટેબલસ્પૂન જીરું લેવાનું છે। અને પછી આ બધી જ વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું। અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની અને એની શેકાવાની સરસ સુગંધ આવે અને થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે બધા મસાલા છે એને શેકી લેવાના છે। તમે જોઈ શકો છો કે મસાલા છે એ સરસ શેકાઈ ગયા છે। હવે આપણે એને સાઈડમાં રાખીશું અને એને રૂમ ટેમ્પરેચરે ઠંડુ કરી લેવાનું। અને પછી એને મિક્સર જારમાં એડ કરી અને એને પલ્સ મોડ ઉપર એને વાટી લેવાનું છે। અને તમે જોઈ શકો છો કે મેં આનો આવો અધકચરો પાવડર તૈયાર કરેલો છે। તમે પલ્સ મોડ કરશો એટલે સરસ આવી રીતે અધકચરો પાવડર તૈયાર થશે અને આપણે એને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે એક કઢાઈમાં 1/2 કપ જેટલું સરસવનું તેલ એડ કરશું અને એમાં એને ધુમાડા નીકળે એટલું ગરમ કરી લેવાનું। અને થોડું ઠંડુ થાય પછી એમાં હિંગ ઉમેરી દેવાની। અને આપણે જે મરચાં કટ કરેલા હતા એ લઈ લઈશું અને એમાં 3/4 ટીસ્પૂન જેટલું હળદર અને મીઠું છે એ થોડું ચડિયાતું જ ઉમેરવાનું। આપણા ઘરે જે ટેસ્ટનું આપણે નાખતા હોય મીઠું એના કરતાં થોડું વધારે નાખવાનું, એનાથી મરચાં છે એ બગડશે નહીં। અને પછી આપણે એમાં જે મસાલો તૈયાર કરેલો એ મસાલો એડ કરી દઈશું અને આમચૂર પાવડર ઉમેરવાનો છે। અને પછી આપણે જે તેલ ગરમ કરેલું હતું એ ઉમેરશું। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ છે ને બહુ ઠંડુ નહીં થવા દેવાનું, ગરમ હોય ત્યારે જ ઉમેરી દેવાનું, તો જેનો ટેસ્ટ છે એ સરસ આવે। અને પછી આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાનું। અને પછી આપણે એમાં લીંબુનો રસ ઉમેરશું। જો તમારે લીંબુના રસની જગ્યાએ વિનેગર ઉમેરવું હોય તો તમે વિનેગર પણ ઉમેરી શકો। અને લીંબુનો રસ એડ કરી અને પછી આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની। અને પછી આપણે એને બરણીમાં ભરી લઈશું અને એને 1 દિવસનો રેસ્ટ આપવાનો। પછી આ મરચાં છે એ ખાવા માટે એકદમ તૈયાર રહેશે। અને પછી આ મરચાંને તમે ફ્રીજમાં સ્ટોર કરજો એટલે એ લાંબા સમય સુધી સારા રહેશે। અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને તમારા રિવ્યૂઝ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।